હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની આજની રવિવારની સવાર છે અને અમે એટલે હું 9 વાગે તો ઉઠ્યો છું અને ધનવી 9:30 વાગે ઉઠી છે અને મસ્ત આજે તો ઊંઘ ખેંચી છે. તમે 8 વાગે 7 વાગે 6 વાગે ઉઠ્યો અને હેત વહેલો ઉઠી ગયો હતો અને એનું હોમવર્ક, એનું જે ભણવાનું બધું હતું એના કામ પૂરું કરી દીધું છે. અને એના રિઝલ્ટ બી મને રોજ બતાવો. રુચિતા બતાવો, હેત બતાવો, પૂરેપૂરા માર્ક. એકાદ કંઈક માર્ક આગો પાછો થઈ જાય મને આવો તો પૂરા નહીં કહે. ભલે ધ્યાન દોરા મોબાઈલમાં હોય, રમવામાં હોય, પણ માર્ક્સ તો વધારે જ આવે. વધારે એટલે જેટલા હોય એટલા તો આવે છે. 30માંથી 30 તો 30માં 35 તો ના જ આવો. હે ચલો, વેધર રુચિતા જવાની છે મરતોલી દર્શન કરવા માટે, અને મમ્મીને બધા સાથે જાય છે. અને સન્ડેનો આજનો પ્રોગ્રામ હજુ કંઈ નક્કી કર્યું નહીં મમ્મીએ. શિવસોડનો રાત્રે લે રાતની વાત છે ને, રાત્રે શિવસોડ ખાવાનો પ્રોગ્રામ છે. જોઈએ કે શું થાય છે. એ તાજું બનાવીને આવશે. અને અત્યારે વળી ગાડી સર્વિસમાં આપવાની ગણતરી છે. દેખું છું, જો ટાઈમ મળશે તો સર્વિસમાં અત્યારે આપતો આવું. 10 તો વાગ્યા છે. કંપનીમાં ફોન કરી દો, રસ્તા વચ્ચે આવીને ગાડી લઈ જશે અને આજે સર્વિસમાં થઈ જશે. શું કે મમ્મી રુચિતા જાય? હા. અને અત્યારે ચાનો કંઈક મસાલો બનાવી રહી છે. તો એ છે કેમ ગરમ કરી શેકી દીધી? અચ્છા, સરસ. ચલો, જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ડુંગળી બટાકાની સબ્જી બનાવી અને ડુંગળી બટાકાના ભજીયા બનાવી. 3-4 પરી જેવું તેલ નાખી દીધું. રહી થઈ ગઈ છે. તમાલપત્ર, લીલા મરચાં, આજે લસણ નહીં નાખ્યું પણ ડુંગળીના બટાકા છે એટલે આજે લસણ નથી નાખ્યું. સેજ વલિયારી, આખા ધાણા, 2 લવિંગ, એક નાનો તજનો ટુકડો. સાથે સાથે મસાલા કરીશું. ગરમ મસાલો, હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. હવે જે ડુંગળી બટાકા સુધારા હતા તે નાખી દઈએ આપણે. સરસ બધું મિક્સ કરી લઈએ. આ 3 જણાની સબ્જી છે. હું, વિશાલ અને એના પપ્પા 3 જણા છે. રુચિતા અને એ લોકો બધા બહાર ગયા છે. એના પપ્પા પણ અહીંયા છે. ભાવેશ પણ બહાર ગયો છે. બસ આ 3 જણાની સબ્જી. તમને એમ થશે કે આટલા બધા છે ને આટલી સબ્જી બનાવી, એટલે 3 જણા માટે જમવાની છે. હવે થોડુંક આપણે પાણી નાખીએ. બસ આપણે થોડીક રસાવાળી સબ્જી કરીશું. 2-3 સીટી મારી દઈએ, આપણી સબ્જી થઈ જાય તૈયાર. આગળ જો આપણે મરચાંના ભજીયા બનાવી. બટાકાને આ રીતે કતરણ કરી છે, મરચાંને આ રીતે કતરણ આવો ઝીણા સરસ સુધાર્યા છે જે પેલા કટરથી. અને આના અંદર 2 ચમચી બેસન નાખ્યો છે, 1 ચમચી ચોખાનો લોટ નાખ્યો અને લીલા મરચાં નાખ્યા છે. સાથે મસાલો કરી, સેજ હિંગ, હળદર, લાલ મરચું, સેજ ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આના અંદર ખાવાનો સોડા આપણે બિલકુલ પણ નહીં નાખીએ. દબાઈને આપણે આને મસરીશું એટલે એનું પોતાનું પાણી છૂટશે, બટાકાનું, ડુંગળીનું. એનાથી જ આપણા ભજીયા તૈયાર થઈ જશે. તેલ મૂકી દીધું છે. આના અંદર બહુ બેસન નથી આવતો,
ખાલી ઉપર કોટિંગ કરવા જેટલો જ આપણે બેસન નાખ્યો છે. સરસ મિક્સ કરી લઈએ. ક્યારેક આપણે ચામાં પણ ખાવાનું મન થાય આવું ચટરપટર આપણે મિક્સ કરીને આ રીતે ભજીયા આપણે ઉતારી શકીએ. સારું શેપ આપ્યા વગરનું આવી રીતે બેઠું થોડું મિક્સ કરી અને આપણે આ બહુ ક્રિસ્પી થાય છે. ખાવામાં ખૂબ મજા આવે છે. જો ચા સાથે તમે બનાવો ને તો પણ તમને બહુ મજા આવે. અચાનક કોઈ મહેમાન આવી જાય તો આ રીતે આપણે થોડું કટર કરી અને ફટાફટ ચા સાથે પણ આપણે એમને નાસ્તામાં આપી શકીએ. આ ભજીયાનો કોઈ આકાર હોતો નથી. તમારે જે શેપમાં બનાવવા હોય એવા ચપટા તમે બનાવી શકો છો. જેટલા માસે એટલા આપણે અંદર મૂકી દઈશું. બીજા આટલા થોડા છે, બીજા રાઉન્ડમાં કરીશું. બસ આને ધીમા તાપે શેકાવા દઈએ. હવે બીજી બાજુ આપણે આ રીતે ફેરવી દઈશું. ધીમો ફાસ કરી અને ક્રિસ્પી આપણે તળી લઈશું. જોઈ શકો છો આપણા મસ્ત ભજીયા તળાઈ ગયા છે, ક્રિસ્પી એકદમ. બસ આવા રીતે આપણે બધાને કાઢી લઈશું. જોઈ શકો છો આપણા મસ્ત ક્રિસ્પી ભજીયા તળાઈ ગયા છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો મારા ભજીયાની સબ્જી તમને કેવી લાગી. હવે 1 વાગ્યો છે ને આજે ઘરમાં થોડોક સન્નાટો વાગેલો છે. હે અને પપ્પા માટે સ્પેશિયલ ભજીયા બન્યા છે. અને રુચિતા ને બધા લોકો બહારથી જમીને જવાના છે. મંદિર ગયા છે મળતું તો ત્યાંથી જમીને જવાના છે. અને ગાડી સર્વિસ કરવાની હતી તો સર્વિસ થઈ ગઈ. ચકાચક સર્વિસ કરાવી દીધી છે કંપનીમાં જ. એક વખત હું બહાર પ્રાઇવેટમાં સર્વિસ કરાવું છું અને બીજી વખત કંપનીમાં. તો કંપનીમાં કરવાથી ફાયદો શું થાય કે ગાડીના અમુક જેટલા બી ચેક કરવાના જે પોઈન્ટ હોય ને એ પ્રોપરલી લોકો શોરૂમવાળા કરતા હોય છે. કારણ કે આખી એ લોકોની ગાઈડલાઈન હોય એનું ફોલો કરતા હોય છે. એટલે 10 કિલોમીટર બહાર 10 કિલોમીટર કંપનીમાં આપણે થોડું કોસ્ટલી પડે છે, ભલે પડતું પણ ગાડી આપણે સેફટી રહે. કારણ કે આખો દિવસ ટ્રાવેલિંગ ગાડીમાં કરવાનું એટલે થોડી પણ કચાશ ગાડીમાં ન હોવી જોઈએ. શું કેવું મમ્મી? તો કચાશ રહી પછી ગમે તે કંઈક પ્રોબ્લેમ ફોલ્ટ આવી શકે છે. બટાકાનું શાકના ભાખરીને બધું બનાવ્યું છે. અને આ છે પ્રસાદી જે હજુ સુધી કોઈ ખાધી નહીં ખાસ. ચલો ભાઈ અત્યારે આપણા ઘરે પહોંચ્યા છીએ અને આ લોકોને લઈ જવાના છે ફરવા માટે. હા હા અને ધનુ અત્યારે ગાડીમાં કયું ગીત વાગે જોજે? કયું ગીત વાગે? નો મોબાઈલ પર બેસી ગયો. બોલ. દરવાજો ખુલ્લો જ છે. બહાર કાઢ જો તો ખરા કેટલું મોટું મચ્છર. દરવાજો ખોલ ફરીથી વાગ. શું છે? તું ઓલવેઝ મને શું કે હું બનાવવાની? હા તું અમને લઈ જવાનો એટલે પછી અમને હું જ પડે. શું ખાવું છે? હા તો સેવસળ ખાવું છે. કે તાજુ બનાવતો આવીએ પછી બીમાર પડે એવું ના ખાવાનું ના હોય. આપણે ચાખી લેવાનું પછી ખાવાનું. બરોબર નહીં હોય તો ઘરે તારે વઘારેલી ખીચડી તો છે તારી. કશો વાંધો નહીં. બરાબર ખીચડી તૈયાર કરેલી છે, ખાલી વઘારી દેવાની. બોલ બેટા. હું તો પાવભાજી ખાઈ. પાવભાજી હા પપ્પાને પૂછી લે ભાઈ. નહીં તો આવવાના નહીં એમના માટે તો ગમે તે. જો અત્યારે પાણીપુરી ખાવા માટે સ્પેશિયલ ધનવીને પેલા પાણીપુરી બને મસાલા વાળી. ઓકે બેટા, બીજું કઈ નાખવાનું? ધનુ ભાઈ મને કે પાપા હું કેવી લાગુ, મારી હેરસ્ટાઈલ કેવી લાગે? ચલો મસ્ત પેલા પાણીપુરી ખાઈએ. કેટલા 10 ને
5 नहीं, हाँ भैया मेरे तीखी बनाना. ચલો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે મેલડી મારા મંદિરે દર્શન કરો રામોશના 7:30 વાગે. ખાસો લેટ થઈ ગયા કારણ કે થોડીક શોપિંગ કરવાની તો રુચિતાને. હા બેટા. અને આ ભાઈ જો લેઝર લાઇટ લઈને આવ્યો કોકના ઘર આગળ મારી રહ્યો છે ત્યાં સુધી. લેટ હાલો હાલો હાલો. ચલો ભાઈ ફાઇનલી અત્યારે સેવ સડ આવી ગયું છે. પેલી સેવ તરી ના મંગાય સેવ તરી કે આલી ઓર્ડર સેવ તરી આ વાંધો નહીં. ચલો સેવ સડ કે તેવ સડ ભાઈ. અને હેતના પાવભાજી ખાવાનું તો બહારથી ઉપાડીને લાવ પાવભાજી બીજાની દુકાનમાંથી. આના પાવભાજી હેત ધનુડા પાવભાજી રુચિતા પાવભાજી એ ખાશે ને સેવ સડે ખાશે. એ ભાઈના પાવ પૂરા થઈ ગયા તો પાવ બીજેથી લઈને આવ્યો જોઈએ થેલી. ફેમિલી સાથે ફર્સ્ટ ટાઈમ સેવસળ ખાવા માટે આવે છીએ. સેવસળ ખાવામાં મજા છે ને. એક તો તીખી ચટણી એક તરી નહીં મળતી અને ગ્રીન ચટણી એના પર યાર કે બરોડાનો જે ફેમસ મસાલો આવે એ દંડો ગાઈને નાખી દીધો. એના માથે બરે બેટા હા લીંબુનું પાણી છે. હા બરાબર નહીં. હા બોટલ આવી મસ્ત મિક્સ કરીએ ને તીખું ખાઈએ ને. મારા હેત તો જો તીખું આવે એટલું નાખે. આંસુ આવવા માંડ્યા. મોજ ખાવાનું તીખાવાનું. ચલો ભાઈ અત્યારે રહી છે ને રુચિના સોડા પીવાની ઈચ્છા થઈ હતી. અને સોડા પીતા પીતા મને અમૂલભાઈની વાત યાદ આવી. એમને વળી કઈ પ્લીઝ સોડા જે અમે જે પીએ અમને બનાવશો ને ભાઈ એમને પીવાની બહુ ઈચ્છા હતી. જોકે આપણે એમને અંબાજી પીધી હતી બરાબર. એ પેલું બોલાવું શું કરીને બોલાવજો નહીં બંધ થઈ ગયું ને. હા ગોટલી સોડા. હું તો બધા ખાસ પીતો નથી મારું રુચિતાને પીવી છે. અમુલભાઈ મને સારું યાદ જ ના આવ્યું મહેસાણામાં. નકર તમને આ પીવડાવો તો તમારી તબિયત ખુશ થઈ જાય. બહુ મસ્ત બનાવો છો ભાઈ સોડા રહી. ચલો ભાઈ જે ઈચ્છા હતી સેવસળ ખાવાની તો બધા આજે વળી ફેમિલી સાથે સેવસળ ખાધું. થોડાક દૂર બેહું રહેવું પડી કારણ કે જગ્યાનો થોડો અભાવ હતો. પહેલાં તો અમે ગયા ને એટલે મને ક્યાં પાવ નથી. કોઈ ટેન્શન ના લ્યો. બીજું કોઈ બોલો હું નહીં તમારા જોડે કે પાવ નહીં. ભાવસને ફોન કર્યો. બીજો એક મહાકાળી સેવસળ વાળો ભાઈ છે ને ત્યાંથી ભાવસ પાવ લઈને આવ્યો. અને ત્યાં આગળ સેવસળ ખાધું. પછી ભાઈ પાવ લાવી દીધા હતા પણ પાવભાજીના પાવ હતા એટલે અમે ખાધા રહીએ. હા મને ઘણા ટાઈમથી ઈચ્છા હતી ભાઈ આ શિયાળો હજુ થોડુંક ઠંડક છે આટલું મતલબ વધારે બધી ગરમી તો નથી પણ મને પસીનો આવી ગયો હતો. એટલું મસ્ત સ્પાઇસી ખાધું ને ગરમા ગરમ હતું મોજ પડી ગઈ. અને હેતે વળી એમ ના કરીશ બેટા એમ નહીં કરીશ. હેતને છે ને એક દાંત છે ને એ હલતો હતો એના ઉપર એક બીજો દાંત આવી ગયો. એના ઉપર બીજો દાંત આવી ગયો. 3 દાંત થઈ ગયા. 3 ના હોય થઈ ગયા. એક આડે એનો પહેલો અને મેં એના પાછળ બીજો અને એના પાછળ શાંતિ રાખો. એટલે આજે મારી જવાની ગણતરી હતી તમારું યાદ જ ના આવી. રાત્રે યાદ આવ્યું તો દવાખાનું ખુલ્લું હતું. બધું હમણાં દવાખાનામાં જઈશું તો આપણે બીજો અડધો કલાક થઈ જશે. એટલે કાલે રુચિતાને મોકલી બધી દવા લગાવશે ખાવા દઈશ ને તો નીકળી જશે. હા સાચી વાત. ખાવાનું ટેન્શન અમારે વધારે હોય ઘરમાં. પેલા ખાઈશું બીમાર પડીએ ને તો પૂછો ને સાહેબ હું ખાવાનું ખાઈશ કે રીતે એટલે હું નહીં જાઉં. ખાઈ પીને જલસા જ કરે ને. હા ચલાવો ચોપી જાય ચલાવે. મેં કાગડી હમણાં માંડ શાંત કરી છે બરાબર ની ક્યાં કરતી હતી. બધું ખવડાવીને જે કાલે ખવડાવ્યું હતું ને રાત્રે અમે રજા માટે લાવ્યા હતા ને એને ફરીથી છૂટું ના પાડીને ખોટું લાગી ગયું. હેતલબેન લખી રહ્યા છે મંગલમની લસ્સી સારી આવે છે. હેતલબેન તમને એક બહુ રાજની વાત કરી દઉં. મારા નજરની સામે મેં જોયેલું છે. હું કોઈ નામ નથી દેવું ખોટું કોઈ નામ નથી દેવું. લસ્સી છે ને એ સ્પેશિયલ ભારત ડેરીની દહીં આવે છે મોટું 2 લીટર 5 લીટરનું દહીં આવે છે. એ વેડતા હતા એમાં ખાંડ નાખતા હતા અને ફ્રીજમાં સ્ટોર કરીને બધા લસ્સી તરીકે આવતા હતા. મારા નજરની સામે મેં જોયું છે. આઈટમ તો એમના ત્યાંથી નીકળેલી એમ નહીં કહેવાય કે મને બહુ ભાવ ખાવા. અને હું વળી ઘરે દહીં લાવું તો ના ખાવાનું તો ત્યાં જઈને જ ખાવાનું. પછી નૈના બેન લખે છે વિશાલભાઈ તમારા મમ્મીને કોઈ નદી હોય એવી જગ્યા પર ફરવા લઈ જાઓ. અરે બેન તમે જુઓ તો છો છેલ્લા 2 વર્ષથી આપણો વ્લોગ બનાવીએ બરાબર
છેલ્લા 2 વર્ષમાં આપણે ક્યાંક ને ક્યાંક નદીમાં આ લોકો નાહવા માટે લઈ તો જઈએ જ છીએ. હવે બરાબર. શ્રાવણ મહિના આવશે એટલે આપણે મહીસાગર આવીશું. મહીસાગર છે, એવી ઘણી બધી નદીઓ છે હા છે. જ્યાં ભીડ ભાડ બહુ અત્યારે ઓછું હોય. તમે જુઓ ને તો પ્રયાગરાજમાં એટલી બધી ભીડ છે ને, તે પ્રયાગરાજના લોકો એમ કે આ લોકો બધા એમ કે 144 વર્ષે અત્યાર સુધી કોઈ એવું બોલતું નતું સાધુ સંત કે 144 કાઢ્યું કોને કે આ તો 3-6 વર્ષે ને 3 વર્ષે તો જે કુંભ મેળો આવે એ તો આવે છે, પણ આ 144 જે લગાવી ને કલમ એટલે પબ્લિક જાગી કે ભાઈ હવે 144 વર્ષ પાછું ક્યારે આવશે, ચલો નહીં આવે. એટલી ભીડ. એ ગામના લોકોને બહાર જવું હોય ને તો સોસાયટીમાંથી બહાર નીકળવું, કોઈ સારું નરસું કોઈ પ્રસંગ હોય તો એ લોકોને કરી નહીં શકતા. 2 હાથ જોડે છે કે તમે ના આવતા. હવે રહ્યા છે 4 દિવસ બાકી. કે નદી નાહી નહીં જવાનું કે પાણી નાહી નહીં જવાનું, સમય નાસી જવાનો છે, જે મુહૂર્ત છે નાસી જવાનું છે. છે. અને લોકો ડિજિટલ અત્યાર સુધી આપણે ડિજિટલ એરેસ્ટો સાંભળ્યું, બરાબર? લોકો ડિજિટલ નવડાવે છે, હા હવે તો ફોટા પાડી નવડાવે. લે આ બાપા, અને એક વ્યક્તિને નવડાવવાના 1100 રૂપિયા. આહા, મારો સ્ટાર્ટઅપ નવો બિઝનેસ ને ચાલો. અલે આ બાપા સ્ટાર્ટઅપ ના કહેવાય, આ કોકનો તમે બનાવ ધંધા કરી રહ્યા હો. આ તો સેવાનું કામ છે. તમે કદાચ 11 રૂપિયા માંગો કે ભાઈ ચલો પ્રિન્ટ આઉટ કરવાનો ખર્ચો હોય, તમે નવડાવો ને ભાઈ કોકને, તમે નવડાવો તો એ રીતે નવડાવો. મન તો સૌથી સારું જે જેલરોના ત્યાં આગળ પાણી લાવી હા, પાણી લાવે. ભેગું કર્યું ને અને એમાં બધાને નવડાવે ને એ મને સારી ભીડ ભાડ વગરનું આ સારું લાગ્યું. જેલના કેદી ઉપર આમ ખુશ થઈ ગયા છો. સૌના ગામમાં થોડું પાણી લઈ જાઓ ને આ ભીડ ભાડ કરશો નહીં અને હવના ગામમાં બધું કુંડ બનાવો અને આવી રીતે નવડાવો, ક્યાંય ભીડ ના થાય. આ જે જેલર લોકોને કરે છે ને એ સૌથી સારું. આવું બધા દેશોમાં ને ગામોમાં કરવા જેવું હતું તો આ પાણીનું બગાડ પણ ના થાય અને આટલી ભાર બધે જે લોકોનું અનિચ્છ થયું એ પણ ના થાય. આવતીકાલે સોમવારે છે, સોમવારે સરસ મજાની 11 છે. ઉત્તમભાઈ થેન્ક યુ સો મચ. અને ઘણી બે મેં વોટ્સઅપમાં મેસેજ પણ આવ્યા છે, એમને પણ થેન્ક યુ સો મચ. શું કે બેટા? બગાસા ચાલુ થઈ ગયા છે, બગી ચાલુ થઈ છે. અને ખરેખર મજા આવે છે સેવસર ખાવાની. અને બહુ ઓછું બિલ બન્યું. આટલા બધા ફેમિલી જોડે અમે જમવા બેઠા, બહુ ઓછું બન્યું. 60 રૂપિયા એના થયા. ભાવે છે 70 વાળું મંગાવ્યું હતું, પેલા 60 રૂપિયા છે એક જણાના. અને આ લોકોએ પાવભાજી ખાધી. આ છાશ મંગાવી, નાના જ્યુસ મંગાવ્યું, એમ કેમ સારું એવું બિલ બન્યું. અને પેટ ભરીને બધાએ ખાધું, ખાલી રુચિતા અને મમ્મીના સિવાય. અમારે સાંજનું ઓછું જ હોય છે અને બહુ નહીં ખાતા. મમ્મીએ ના ખાધું. મમ્મીએ શું કર્યું, એનું અડધું કરું ને એ રૂચેતાને આપી દીધું, બરાબર? પછી રૂચેતા એમાં અડધું ખાધું, એમાં પણ અડધું મેં લીધું. એમાં જે અડધું પાયું છે તે ખાધું. મને સાંજના ટાઈમે વધારે પડતું ખાવા નથી જોઈતું, બહુ માપનું. બપોરમાં મારું ખોરાક જ ઓછો થઈ ગયો છે. હા, કોને પૂછો એમ લાગે તમને? છે હેલ્ધી પણ ખોરાક ઓછો. હા, લાગે તમને? જરી કે 70 એમ તો ક્યારેક સવારે નાસ્તો કરે અલગ કયો, ના બપોરે નાસ્તો કરો અલગ કયો, 4 વાગે. તો અમે 2-4 કલાકે ખાતા જોઈએ. હા, એટલે સિસ્ટમ હોતી ભાઈ, સિસ્ટમ હોતી. સિસ્ટમ થી ખાઈએ પણ પેટ ભરીને પેટ ખાતા. ભરીને. હા. હેલ્ધી રહેવું હોય ને તો સિસ્ટમ થી ખાવાનું. ચલો મળીશું નવો વિડીયો સાથે, નવો મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે.